મનુ છે ને મશીન ચલાવતા શીખે. ચલો હેડ મનુ. વાગે નહીં હો. પડતું ના રહે. ભાગ્યો. કેવું લાગે રોડ ભરવાય? જબર કાઠું પડે તો પગે વાજી છે. હટલાય એમ કે છે મનુ ખાવાનું લઈને આવે રી એના હારું. જય માતાજી મિત્રો, કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે જવાનું છે નેસડી ઇટાળીયું ભરવા, કારણ કે આપણે ઘરમાં લગાવવાની છે ટાઈશું. તો અત્યારે હું ને યશ જરસ અમારે ઘરે અમારે ફિહાઉની આવ્યા છે, એટલે અમારા મોટા હારાને ત્યાં બેહવા જાય, એટલે આપણે પણ ત્યાં જવાનું છે. અને આ યશ જો આગળ દોડીને જાયરો છે અને હોટી લઈને જાયરો છે. યશ કઈ કેવું તારું? ચમ નહીં કેવું? શું કેવું છે? આખો દાડો એવું ના કહેવાય, એ તો આપણે ચાહકો મિત્રો એમને એમ બધા કરેલા છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરેલા છે, પણ યશ કે એટલે યશનું મન રાખીને તમે પણ કરી લાગશો. તો ચલો ફટાફટ ત્યાં જાઓ અને ત્યાં જઈને પછી આપણે જવાનું છે નેસડા. ગાઈઝ ફાઇનલી અમે રોડા ભરવા આવી ગયા હતા. અનિલ કેવી રીતે નાખે છે. કામ ધંધો કરતા નહીં તો આજ નેસડા ગામની અંદર આપણે આવી જશે રોડો ભરવા. રાજુ રોડો ભરવાનું કામકાજ ચાલુ છે. આપણે દોડતી લઈ લીધી છે રોડો ભરવા લેજો. કેવું લાગે રોડ ભરવાય? જબર કાઠું પડે તો પગે વાજી છે. સબ દુખાઈ પર તો મને તો બે રોડા ભર્યા થોડ ચકા આટલો, અને મને તો વાગી જ લગી રોડા ભર્યા એમાં તો. હા પોસ હા જો બધું હજી ભરેલા હે. હજી આટલું ટોલું ભરાણું છે અને હજી ભરવાનું ચાલુ હતા. ફટાફટ ભરેલા છે. અનિલ ભરેલો છે ને જે રોડો પાડે ભરેલો છે મનુ છે, અને આ ટ્રેક્ટર નો ડ્રાઈવર છે અમારે. જો એકલો નોખો હોય મનુ આકડા જ કરે. અમારે યશ પણ આ રમેરો હતો આખો એકલો ને એકલો. તો ચલો હવે આપણે ફટાફટ ભરી નાખીએ ટોલું. મનુ છે ને મશીન ચલાવતા શીખે. ચલો હેડ મનુ. વાગે નહીં હો. પડતું ના રહે. ભાગ્યો. હા જા દબાઈ ના લાગે બીક. દબાઈ મને બી ના આવતી લે ભાઈ. આક દઈ લે હું તારા વિડીયો બનાવી નાખું. આ તો આમ તોડવાનો હોય તો ચાર બિયાથી જીતે. શું કેવું તારે કઈ કેવું છે? તો આપણે ટોલો ભરતા અડધમાં પહોંચી ગયા હતા. આટલો ટોલો ભરી લેશું છે, હજી કામ ચાલુ છે ભરવાનું. તો આપણે રોડાનું ટોલું ભરી ગયું છે અને આ બધા બેસી જાય ટ્રેક્ટરમાં. હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ. સારું કઈ ના ખાડો ગુના ફટાફટ. આ મનુ પડીકા ને બધું લઈ લીધું છે. તો ચલો આપણે હવે નીકળીએ ફટાફટ ઘર તરફ. એ બે ટ્રેક્ટરમાં જવાના છે ને આપણે બાઇક લઈને જવાનું છે. સો ગાઈસ ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છો. તો આપણે હવે ઘરે આવી ગયા હા, અને હાઇડ્રોલિંગ નતું ટ્રેક્ટર ની, એટલે આપણે હવે હાથેથી ઠલવવાના છે. જો આ બધા ઠલવવાનું ચાલુ છે. જો કુનો ને મહારો ને એમાં દિયોર ને બધા ઠલવેલા છે, અને આ બધા પૈસાનો વ્યવહાર થાય રહ્યો છે. કેટલા કરોડ રૂપિયા ફાવ્યા હે? અરે થોડીક વાર હતી અમારી યશ ને તો આ રોડ માથે આવતા અત્યારે થોડોક રહી ગયો. તો હવે આપણે ઠલવામાં પડો ને બહેને થોડીક નિયાર ને એવું બધું કરી નાખા, અને ઘરનું બધું કામ બાકી છે એટલે આપણે બધું કામ કરી નાખા ને એટલે ઠલવે એટલે ઠલવી નાખે. તો ચલો ફટાફટ આગળ મળીએ.
ચાલુ છે, અડધાથી ઉપર ઠલવાઈ ગયું છે અને કૂનો ઠલવેરો છે એ ટ્રેક્ટર લઈને આવ્યો હતો ભાઈ. અને આ જો આ મનો ઘરનું બધું કામ કરવા માંડી છે અને આ બધું ઠલવીને ટેમ્પો કર્યો છે. હજી થોડો થોડો ઠલવાનો બાકી છે. એની ભાઈ હાઇડ્રોલિંગ વાળું ટ્રેક્ટર નતું એટલે આ ઠલવીને હાશે ઠલવવા પડે ને એનો બેટો ઠલવેરો તાકો. તો આપણે ટોલું ખાલી થઈ ગયું છે અને કુનો ભાઈ લઈને નીકળી જાય ઘર તરફ. અને એને ભાળીને ભેંસ ડિસ્કો કરેલી છે અને આટલા રોડો ભરી લાયા આપણે ટોલામાં તાકો. ઘણા બધા છે એટલામાં આપણે બધું કામ જે કરવાનું છે બધું થઈ જશે. અને આ જો મનું કામ ઉપર લાગી ગઈ છે. રજકો વાઢેરી, ચીકુડી વાઢેરી, રજકો નહીં. તમે ખાવા હારો આટલા દેશી કોઈ દડો તો ભેંસ એટલી દેશી તૈયારી ખાવા હાર તાકો. આજો હટલાય એમ કે છે આ મનું ખાવાનું લઈને આવે રહી એના હારું. આ ભેંસ ડિસ્કો કરે આમ તાકો. અરે લાય એમ કે છે. ચાલ જલ્દી ખાવાના જેન્ટ ખાઈ રે. હા તાકો ફટાફટ ખાવા લાગી જઈ છે ભેંસ. તો આપણે રોડો ભરીને ઘરે આવ્યા, નાઈને ઠલવા પડ્યા. હાશે મેં તો નહીં ઠલવ્યા પણ એ બજાર ઠલવા ઠલવે છે. અને તો ઘરે બધું કામ પડ્યું હતું, બધું કરી નાખ્યું. અને હવે ગવારભાઈ બેઠો બેસી જશે અને ખૂબ થાક લાગ્યો છે અને પગે થોડુંક વાગ્યું હતું એટલે અહીંયા દુખાયેલું છે. તો અવનવા વ્લોગ સાથે મળતા રહીશું. અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમને કેવું જ નહીં પડતું, કારણ કે ખૂબ તમે સપોર્ટ કર્યો છે. અને જેટલો સપોર્ટ અત્યારે કર્યો ને એટલો આગળ કરો એટલે અમે નવા વિડીયો તમારા માટે લાવીએ. અને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.